ચાલો બાળકો, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખોરાકની વાત સમજવા જઈ રહ્યા છીએ। મિત્રો, જે આપણે ખોરાક ખાઈએ છીએ, જે આપણા જીવનને એક શક્તિ પૂરી પાડે છે, ખોરાક, અને કેવો ખોરાક ખાવો જોઈએ એની તમામ માહિતી મિત્રો આજે આપણે વિડીયોમાં સમજીશું। તો પહેલાં આપણને પ્રશ્ન થાય કે આપણે ખોરાક શા માટે જરૂરી છે। મિત્રો, ખોરાકને શા માટે આપણે ખાવો જોઈએ? ચાલો વિચારો, શા માટે? મારે જીવવું છે એટલે? મિત્રો, આપણે જીવન જીવવા માટે, કે શરીરના વિકાસ માટે? આપણું જે શરીરનો જે ઘડતર થાય છે મિત્રો, એના વિકાસ કરવા માટે? મારા મન બુદ્ધિ માટે? વિચારીએ શા માટે આપણે ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ખાવો, શા માટે ખાવો, અને બીજો એક પ્રશ્ન આજે આપણને થવો જોઈએ, કેવો ખોરાક મારે લેવો જોઈએ? આ બે બાબતો આપણે સમજવા જઈ રહ્યા છે। તો પહેલી વસ્તુ, શરીરને શક્તિ મળે, આપણી વૃદ્ધિ થાય, મારું રક્ષણ થાય। સમજો કે મિત્રો, હું જાતો હતો અને રસ્તામાં હું સ્લીપ ખાઈ ગયો, ત્યારે મારા શરીરમાં ઘસારો આવ્યો, પડ્યો, લાગ્યું, ત્યારે જો હું સારો ખોરાક ખાતો હોઈશ તો એ મારા નવા કોષોનું સર્જન થશે, મારા શરીરનું રક્ષણ કરશે, મારી વૃદ્ધિ કરે છે। એટલા માટે મારે ખોરાક જરૂરી છે। ખોરાક આપણને કાર્ય કરવાની શક્તિ, મિત્રો, તમારે નિશાળે જવું છે, નિશાળે જઈને રમત રમવી છે, લખવું છે, પછી દોડવું છે, ભણવા માટે તમારે બેસવું હોય, તો આ જે શક્તિ કોણ પૂરી પાડે છે? ખોરાક પૂરી પાડે છે। શરીરની વૃદ્ધિ પણ કરે છે અને રોગો સામે રક્ષણ આપવાનું કામ પણ ખોરાક કરે છે। તો પછી મારે કેવો આહાર લેવો જોઈએ? તો આપણા વિજ્ઞાનની અંદર સમજાવ્યું છે, સમતોલ આહાર તંદુરસ્ત જીવનનો પાયો છે। તંદુરસ્તી માટે મિત્રો સમતોલ આહાર, પહેલું સુખ તે જાતે ન રહ્યા। મેલો આપણું પહેલું સુખ શું છે? જાતે ન રહ્યા। જાતે એટલે આપણે જાતે જ ખોરાકને આપણે જ પસંદ કરવાનો છે। એટલે અહીંયા વાત એ કરવામાં આવે છે કે ખાસ મિત્રો, કે આપણે કેવો ખોરાક લેવો જોઈએ એ વાત અહીંયા સ્પષ્ટતાથી આપણે સમજાવવામાં આવે છે। ખોરાકના બધા જ પોષણ, મિત્રો, ખોરાકના બધા જ પોષક ઘટકો મળી રહે તેવો આહાર લેવો જોઈએ। દાળ, ભાત, શાક, રોટલી, બધી જ વસ્તુ મિત્રો આપણે ખાવાની છે। થાળીનું નિર્માણમાં આપણે જોઈએ છે તો કે ભાઈ બે વસ્તુ, અનાજ અને કઠોળ। મિત્રો, અનાજ કોને કહેવાય? જે આપણે એક દળી બીજ, મિત્રો, આપણે આની પહેલાં પણ કીધું છું, એક દળી બીજ, મિત્રો, એક દળી એટલે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, આ બધા ધાન્ય કહેવાય છે। જે કઠોળ વર્ગમાં આવતા જે છે મગ, તુવેર, એ દ્વિદળી કહેવાય છે। આ બંને વસ્તુ આપણે ખાવા જોઈએ, બરાબર? તો સાથે સાથે અનાજ અને કઠોળની સાથે આપણે શાકભાજી પણ લેવાના છે અને ફળો પણ લેવાના છે। મિત્રો, બધા જ શાકભાજી આપણે ખાવાના છે અને બધા જ ફ્રૂટ સિઝનલ, મિત્રો, જે ઋતુ પ્રમાણે, મિત્રો એક ઋતુ પ્રમાણે આપણે ભોજન લેવું જરૂરી છે। તો આ રીતે તમે ખાશો તો તમે ક્યારેય બીમાર નહીં પડો, બરાબર? એક ભોજન માટેની એક ટિપ્સ પણ આપી છે, રોજ લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના, અઠવાડિયામાં જુદી જુદી દાળ ખાવાની, આહારમાં ફળનો ઉપયોગ નિયમિત કરવાનો છે, જેમાં પછી બ્રશ વડે દાંતને સાફ કરો, જેથી કરીને આપણે ખૂબ સારું જીવન જીવી શકીએ, નિરોગી બની શકીએ। આ બધી બાબતો આપણને કીધી છે। તો આજે ખોરાક કેવી રીતે તૈયાર થાય છે? તો ખોરાક રાંધવાની અલગ અલગ રીતો આપણે જોઈએ તો કોઈ ખોરાક આપણે જો શેકીને કરીએ છીએ ને તળીને કરીએ છીએ। જો ખોરાક રાંધવાની જે રીત છે, કોઈ શેકીને, બરાબર ને, કોઈ તળી, દાખલા તરીકે પૂરી છે એ તળીને બને છે, ઓકે? પછી રોટલી છે શેકીને થાય છે, ઓકે? ભજીયા કેમ બને? તમે કોમેન્ટ આપો મને, હાલો, ભજીયા શેકીને, તળીને, સાંતળીને કેવી રીતે બને મને તમે જણાવો, બરાબર? રાંધવાની જે કળા છે, ઘણી વસ્તુ બાફીને, મગ છે આપણે બાફીએ છીએ, ચણા બાફીએ છીએ, ઓકે? સાંતળીને બને છે, અમુક ઉકાળીને આપણે ખાઈએ છીએ ખોરાક, ઓકે? રસોઈની પાછળ જે ઉર્જા વપરાતા જે સાધનો છે એ બધી જ બાબતમાં ગેસ વડે આપણે રસોઈનો ચૂલો છે, આ સ્ટવ અત્યારે જોવા ઓછો મળે છે, સૂર્ય કુકરથી પણ મિત્રો રસોઈ બને, અને હાલ ઇલેક્ટ્રિક સગડી, સોલાર જ્યાં નખાણા છે ત્યાં આ રીતે સરસ રીતે કહેવાય છે રસોઈ બને છે। અને બળતણ માટેના અલગ અલગ સ્ત્રોતોની અહીંયા વાત કરવામાં આવી છે। તો મિત્રો, હવે અહીંયા આપણી સફરને પૂરી કરશું। આપણે જો મારે વાત પહેલાં કહી હતી કે મારે મારા જીવનને સ્વસ્થ બનાવવું છે, મારે મારા જીવનને સુંદર બનાવવું હોય તો મારે ખોરાક પસંદ કરવાનો છે। કેવો ખોરાક? તો સ્વાદિષ્ટ,
મિત્રો સ્વાદિષ્ટ ખોરાક મારે પસંદ કરવાનો છે ને એ જ ખોરાકથી મારું જીવન કેવું બને, તંદુરસ્ત બનશે. ઓકે, તો બધા પાઠના આધારે સ્વાદથી પાચન સુધી આપણે પાઠ ભણીએ છીએ એ પહેલાં થોડીક માહિતી આપણે આ મેળવી લઈએ અને આ સરસ મજાનું આવું સ્વાદિષ્ટ ભોજન લઈએ એવો એક સંકલ્પ કરીએ અને આગળ વધીએ. ઓકે, જય હિન્દ, જય ભારત.